શું મિત્રો તમારે પણ તમારા ઘરે તમારા બાળકને આ ટાઈપની તકલીફ છે તો તેને થોડી પ્રેક્ટિસ કરાવતા રહેજો। આ વિડીયોમાં જોજો મિત્રો હું કેવી રીતે પ્રેક્ટિસ કરાવું છું, કેમ કે આ બાળક 5 વર્ષનું થવા આવ્યું છે, એને ફક્ત 5 વર્ષમાં 2 મહિના ખૂટે છે, તો એને કેવી રીતે પ્રેક્ટિસ કરાવી તે વિડીયોમાં જોઈ લો। અને હા મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આ બાળક માટે સબસ્ક્રાઈબ તો તમે જરૂર કરજો। જોઈ લો મિત્રો કેવી રીતના હું એને ઊભો રાખું છું તે જુઓ। તમારા બાળકને પણ આ રીતના થોડી પ્રેક્ટિસ કરાવતા રહેજો, તો તેને થોડી પગમાં તાકાત આવશે અને એ ઊભા રહેતા પણ શીખી જશે। જો મિત્રો એ હમણાં નીચે પડી જશે। થોડી પ્રેક્ટિસ કરાવતા રહેવું ઊભા રાખવાની, કેમ કે એને પહેલાંથી જ એના પગમાં તકલીફ હતી। તેને હું આવી રીતે રોજ થોડી પ્રેક્ટિસ કરાવું છું। કલાક, અડધો કલાક રોજ થોડી પ્રેક્ટિસ કરાવવાથી એને પણ મનમાંથી બીક ભાગી જાય છે અને તે પોતાના પગ ઉપર ચાલતું થાય છે। તો મિત્રો તમારે પણ આ રીતના કરવાનું રહેશે। જો તમારે બાળક આ ટાઈપનું હોય તો તેને થોડી પ્રેક્ટિસ કરાવજો, તો એ થોડી દિવસમાં ચાલતું થઈ જશે। જો મિત્રો, અને એને ખાટલે ઊભો કરે છે અને ચાલવા જશે છતાં પણ ચાલી નહીં શકે અને એ પડી જાય છે નીચે। તો તમે જોઈ લો મિત્રો, એ હવે ચલાવવાનું કહું છું એને કેવી રીતના ચાલે છે એ તમે જોતા રહો। જોઈ લો એ રીતના મિત્રો ચલાવતા રહેવું થોડું, જેથી કરીને એને પ્રેક્ટિસ થાય અને એ ચાલતું પણ થાય। જોજો મિત્રો એ પાછો જાય છે, કેવી રીતના ચાલતું જાય છે, પણ એ સાયકલ લઈને તો ચાલે છે મિત્રો, પરંતુ એ પોતે નથી ચાલી શકતો પોતાના સાથે। તો જો મિત્રો એ કેટલું ચાલે છે આ વખતે, એ રીતના પ્રેક્ટિસ કરાવતા રહેવું। જો મિત્રો એના પગ પણ જોજો તમે કેટલા દાંઠા નાખે છે, એટલે એને તકલીફ છે, એટલે જ એ ચાલી શકતો નથી। એના એક પગમાં તકલીફ છે, એક પગ કમ્પ્લીટ છે, પણ જો મિત્રો હવે કેટલું ચાલે છે આ વખતે 2 ડગલો વધારે ચાલશે। તો જોતા રહો મિત્રો કેવું ચાલે છે, પગમાં થોડી તકલીફ છે એટલે। જો મિત્રો એ જુઓ પડી ગયો ને। અને હા મિત્રો, વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। ધન્યવાદ।